વીટીવી ન્યૂઝ સાથે હું છું વૈભવી। સમાચારની શરૂઆત મહત્વપૂર્ણ સમાચારથી કરીએ તો ગીર ગઢડાના ગ્રામ્ય વિસ્તારોના હવામાનમાં પલટો આવ્યો છે। હરમડિયા, પુછવી, એફલ અને ધોકડવા બેડિયા ગામમાં કમોસમી વરસાદ ખાબક્યો છે। અનેક જગ્યાએ પવન સાથે વરસાદ વરસતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે। કેસર કેરી પકવતા ખેડૂતોને મોટું નુકસાન થવાની પણ શક્યતાઓ છે। એક તરફ ગીર ગઢડાના ગ્રામ્ય પંથકમાં એકાએક વાતાવરણમાં પલટો આવ્યો છે, જેના કારણે ખેડૂતોની ચિંતા પણ વધી છે। એકાએક હવામાનમાં પલટો અને વરસાદી વાતાવરણ જોવા મળ્યું। હરમડિયા, પુછવી, એફલપડ અને બેડિયા ગામમાં વરસાદ વરસ્યો અને આજ મુદ્દે સંવાદદાતા રોહિત ફોનલાઈન પર છે। રોહિત, ગીર ગઢડાના ગ્રામ્ય વિસ્તારોમાં એકાએક હવામાનમાં પલટો, વરસાદી વાતાવરણ પણ જોવા મળ્યું, શું સ્થિતિ? એ ચોક્કસ ખાસ તો ગીર સોમનાથ જિલ્લાના જે ગ્રામ્ય પંથકો છે, ખાસ તો ગીર ગઢડાના હરમડિયા, પીસવી, એપલવડ, જોકડવા સહિતના જે ગ્રામ્ય પંથકો છે તેની અંદર બપોર બાદ વાતાવરણમાં પલટો આવ્યો હતો અને વરસાદની સાથે પવનની ગતિ પણ હતી। એટલે પવન સાથે ધોધમાર વરસાદ આ વિસ્તારમાં વરસ્યો છે, તેને લઈને આ વિસ્તારમાં જે કેસર કેરી પકાવતા જે ખેડૂતો છે તેને હાલ નુકસાન જવાની સ્થિતિ છવાઈ રહી છે। બિલકુલ, આભાર રોહિત તમામ જાણકારી માટે।